હોય, કંઈક તિજોરીઓ હોય, આવું બધું હોય. પણ આ બાણ એટલું બધું મજબૂત આવે કે પતરાની પેટી હોય તો પછી એને કદાચ તાળું માર્યું હોય અથવા એને ક્યાંય સ્ક્રૂ કે ખીલા કે એવું કઈ મારેલું હોય, લાકડાના કબાટ બીજું ત્રીજું, તો એ જે શેર એકનું બાણ હોય ને એ અમે ખીલાની સામે આમ રાખીએ ને એટલે ઓલો ખીલો ખેંચાય અને સીધો આ લોહ ચુંબકના બાણ હારે ચોંટી જાય. સામાન્ય બાણ હારે ન ચોટે, કારણ કે એમાં તો આટા દીધેલા હોય ને. ઊંડી ખોસેલી ખીલીઓ હોય બધી ખેંચાઈ જાય ને કબાટના બારણા એની મેળે. હવે કારણ કે બધા સ્ક્રૂ નીકળી જાય એટલે તો સહજ છે કે બારણા ખુલી જાય ને સ્વામી કોઈને ખબર ન પડે, અવાજ ન થાય અને બધું વીખીને જોઈએ એટલું લઈને અમે રાતો રાત નીકળી જતા. તો આવા જે અમુક સાધનો હતા એ અમારે બધાય સાધનો બનાવવાનું, કારણ કે રૂડિયાને કઈ કામ નહીં, ઘર નહીં, કુટુંબ નહીં, બૈરા છોકરા નહીં, કોઈ જવાબદારી નહીં, માગ્યું ખાવાનું, એટલે આખો દિવસ જંગલમાં. અને કામ તો બધા રાતે કરવાના હોય, દિવસે નવરો જ હોય અને ઊંઘ આવે નહીં, એટલે દિવસે આવા ધંધા કર્યા કરે. કેટલી વીટીઓ અને કેટલાય આવા જ્ઞાનની વીંજણીઓ ને એવું બનાવી અને મારા 52 જે બાતમીદારો હતા એ બધાને આ સાધનો રૂડિયો જ પહોંચતા કરતો. વળી સ્વામી તમને એક બીજી વાત કહું કે આ રૂડિયો છે ને એ જીવતા સર્પ પકડે, બે બાજુથી એને 2 ઇંચ કાપી નાખે ને વચલો ભાગ એમને એમ ખાઈ જાય. આ કેવો હશે કહો? દેવ દેવી પીર પેગંબર કોઈને માને નહીં, પડે આખડે વાગે આની જરાય એને પીડા થાય જ નહીં. અને સ્વામી મારી આજ્ઞા પ્રમાણે કાળી ચૌદશ ને દિવસે 64 ચાડિકાના જે સ્થાન હતા ત્યાં જઈ સિંદૂર ધજા અને 100 જેટલા શ્રીફળ લઈને બધો વિધિ દર વર્ષે કરી આવે. આ સિંદૂર ધજા શ્રીફળ એ મારે ક્યારેય રૂડિયાને દેવાના નહીં, એટલું તો રૂડિયો એકલો લૂંટી આવે. દેવીને દેવને ચડાવવા માટે પણ લૂંટ કરીને લઈ આવે. સિંદૂર ચોપડી ત્રિશુળ લાલ કરે, પથરા લાલ કરે અને પછી ધજાઓ પણ પેલો જે તાકો હોય એમાંથી ધજાઓ કરીને વાહડા હારે બાંધીને બધી ધજાઓ દર વખતે 64 જગ્યાઓમાં ચડાવી દેતો. શ્રીફળ વધેરીને ચારેય બાજુ કાચલાઓને વેરી દેતો. આવી રીતે બોલતા બોલતા જોબન પગી કે છે સ્વામી આવી રીતે રૂડિયો જંગલની અંદર રહેતો. આમ બોલતા બોલતા જોબન પગી ઢીલા પડી ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે છે કેમ જોબન, અત્યારે રૂડિયો ક્યાં છે? કે જતો રહ્યો આલોકમાંથી, મૃત્યુ થયું. જોબન પગી કે છે સ્વામી મર્યો નથી, પણ હવે આજકાલમાં મરશે એવું મને લાગે છે, કારણ કે રૂડિયો બહુ બીમાર છે અને સ્વામી એવી ભયંકર પીડાને એ ભોગવે છે. 3-4 દિવસ પહેલા હું ખબર કાઢવા ગયેલો, બીમાર છે, ખાટલા વસ છે અને કાળી ચીસો પાડે છે. સ્વામી કે છે ક્યાં? જોબન પગી કે છે સ્વામી બામરોલીમાં તખા પગીના ઘરે એને મેં ચાકરી કરવા માટે રાખ્યો છે. એટલે દયાળુ એવા બ્રહ્માનંદ સ્વામી કે છે જોબન આપણે એને દર્શન દેવા જાશું. સાંભળતા એમ લાગે છે કે બિચારો કેટલો બધો હેરાન થતો હશે. બ્રહ્માનંદ સ્વામી કે છે કે જોબન તમને તો ભગવાને તાર્યા, પણ આ રૂડિયો જો ભગત થાય તો એના જીવનું જરૂર રૂડું થાય, માટે તમે કહો તો જઈએ. જોબન પૈકી બે હાથ જોડીને કે છે કહો સ્વામી, તો રૂડિયાના ભાગ જાગી જાય. અને મને એના ઉપર હેત છે, એનું એક જ કારણ છે કે એણે જાનને જોખમે મારા બહુ કામ કર્યા છે. એ દિવસે હું ચોરી લૂંટફાટ કરતો અને મને મદદ કરેલી, એટલે મારે એની હારે હેત ખરું. પણ હવે હું ભગત થયો અને એ બિચારો રીબાય, એટલે મને એમ થાય કે મારું તો મહારાજે રૂડું કર્યું, પણ તમે એનું જો કંઈક સારું કરો તો સારું. સ્વામી કહે છે ચાલો તો આપણે જઈએ. પછી બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ અને જોબન પગી ગામડા ફરવાનું પડ્યું મેલી અને રૂડિયાને દર્શન દેવા જાય છે. જોબન પગી કહે છે સ્વામી કદાચ મને એમ લાગે છે કે રે એમ તો નહોતો જ, એટલે લગભગ તો એ મરી જ ગયો હશે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, જઈએ તો ખરા, જીવતો હશે તો મળશું. પગી કહે છે સ્વામી પણ એની આગળ જવાય એવું નથી. કારણ તો કે એની પથારીમાં ઈયળો પડી છે, આખું શરીર એનું સડી ગયું છે અને શરીરમાં મોટા મોટા મુઠ્ઠી વહી જાય ને એવા ખાડા પડ્યા છે.
અને એની અંદર જીવડાઓ ખદબદે છે. આપણે કરેલા કર્મ એને કોણ ભોગવે? સમજાય છે તમને? આપણે કરેલા કર્મ એને આપણે પોતે જ ભોગવવા પડે. જોબન પગીના કહેવાથી ભલે કર્યા હોય, પણ એને કાંઈ જોબન પગી થોડા ભોગવી દે? કોઈએ તમને કીધું હોય કે તમે તમારે આમ કરી નાખો, વાંધો નહીં, તમે કરો, કેનારા તો એક બાજુ નીકળી જાય. એનું ફળ જ્યારે ભોગવવાનું થાય ત્યારે આપણે એકલાને જ ભોગવવું પડે. અને આ વાત તો કોરા કાગળમાં લખીને ખિસ્સામાં જ રાખવી. આ ભૂલવા જેવી નથી. ક્યારેક આપણને એમ થાય કાંઈ વાંધો નહીં, બાકી વાંધો આવે ને તેથી પડખિયા કોઈ આપણી બાજુમાં ઊભા નહીં રહે. એટલે કર્મ કરતા પહેલા ડરવું. આપણને કદાચ એમ લાગે કે રૂડિયાએ તો બહુ પાપ કર્યા હતા, તો ભગવાને એને ભોગવાવ્યા. પણ ભગવાને એને શા માટે ભોગવાવ્યા? તો કે એનું આના જન્મે કલ્યાણ કરવાનું હતું એટલે. અને આપણે ગમે એમ કરીએ તો આપણને તો કાંઈ થતું જ નથી. આનો મતલબ એવો થાય કે આ જન્મે આપણું હજી કલ્યાણ થવાનું નથી. એક જન્મ લઈને પાપ ભોગવવાના માંડ્યા હોય તો જ આ જન્મે ન ભોગવાવે. અને જેને ભગવાન આના જન્મે દુઃખી કરે ને આના જન્મે પીડે, ગમે એવી ભયંકર પીડા આપે, ભયંકર રોગ આપે, શરીર સારું ન હોય, એને સમજી લેવાનું કે મારો છેલ્લો જન્મ છે. કારણ કે પાપીને ભગવાન પીડતા નથી. એના કર્મ એટલા બધા હોય કે એને થોડા ખાટું હું પીડવો તો? કારણ કે ઉપર જઈને તો એનો વારો પાડવાનો જ છે. એટલે પછી ભેગો ભેગો વારો નીકળી જાય. અને ભગવાનનો ભક્ત હોય, કોઈ રીતે દુઃખી હોય, ખાલી શારીરિક રીતે પીડે એને જ પીડા કહેવાય એવું નહીં. વ્યવહારિક રીતે હોય, સાંસારિક, આર્થિક, કોઈ પણ પ્રકારની પીડા હોય તો સમજી લેવું કે ભગવાન આપણા કર્મ ભોગવાવીને આપણને ચોખ્ખા કરે છે. એટલે હવે આપણે બીજો જન્મ લેવાનો નથી. આખો દી ભગવાનને કીધે જ રાખે, મહારાજ હાજા નિર્વાહ રાખજે. તો ભોગવશો ક્યારે? આની આ જિંદગી આખી તમારે હાજા નિર્વાહ જો રહેવું હોય તો પીડા કેદી ભોગવશો? તમારે બીજો જન્મ લેવો છે? મહારાજને બળવીર હોય એમ કે આના જન્મે બધું દેખાડી દેજે, હવે બીજો જન્મ લેવો નથી ને હવે કોઈને આડું આવવું પણ નથી. એટલે એવી પ્રાર્થના ક્યારેય ન કરવી મહારાજ આમ નામ હાજા નિર્વાહ રાખજે. તમે કહો તો એ કઈ રાખવાના નથી, અને તમે ન કહો તો એ કઈ માંદા પાડવાના નથી. જે લખ્યું છે એ પ્રમાણે બધું થવાનું જ છે. પણ ભગવાનને એમ કેવું, ભક્તિ દેજો. બધાય ગમે એવા સંસારમાં તમારે દુઃખ નાખજો, પણ તમે ભૂલાવ નહીં, આનો ખટકો તમે રાખજો. બાકી સંસારના દુઃખ એવા છે કે માણસને કોઈનો અવગુણ ન આવે, પોતાનોય ન આવે, સગાવાલાનોય ન આવે. નહીતર ભૂલ પોતે જ કરી હોય, વગર વિચારે કેટલાય પૈસા રોકીને ધંધો નાખ્યો હોય, વેંત કાંઈ હોય ને ખોટ જાય તો આ ભૂલ થોડી ભગવાનની છે? ભૂલ તો આપણી પોતાની જ હોય. અને દુઃખ આવે ત્યારે આપણે ભગવાનની માથે નાખીએ કે હવે મારે નથી ભજન કરવું, આટલું કર્યું તો ભગવાનને સામો ન જોયું. પણ એટલું જ તમારે નક્કી રાખવાનું કે ભગવાનને ટૂંકમાં પતાવી દીધું છે. કેટલું હશે તમે વિચારો? આવી પીડા તમે કોઈને જોઈ છે? ભગવાને એને આના જન્મે આવી પીડા બતાવી દીધી. આ તો ભગવાન અદમ ઉદાહરણ છે, અતિ દયાળુ છે, એટલે પગ હાલે છે અને આપણે મંદિર આવીએ છીએ. બાકી કદાચ બનવા કાળે એવું બન્યું કે હાલતા પડી ગયા ને છેકથી પગ ભાંગ્યો, ન સારું થયું, તમે ભગવાનને શું કહેશો? કહો. એની સામે કોઈ કેસ થશે? એની સામે કોઈ દાવા થશે? તમે કહેશો શું? કોઈ રસ્તો છે જ નહીં. પણ ભગવાન આપણને આટલા સાજા નિર્વાહ રાખ્યા છે. આટલા 50-55 વર્ષની ઉંમરે આપણે મંદિરે આવીએ જઈએ છીએ અને સુખેથી હરીએ ફરીએ ને આપણું આપણે હાથે કરીએ છીએ. એની દયા નથી, બીજું છે શું? તમે મોટી મોટી હોસ્પિટલોની અંદર ગયા હો, અમે જોયું છે તો ખબર છે, 5-5 વર્ષના નાના બાળકો હોય, લોહીના કેન્સર હોય, હાડકાના કેન્સર હોય. આપણને એમ થાય કે શું એની જિંદગી? આપણને તો ભગવાનને કાંઈ આપી નથી પીડા. આને મનુષ્ય જન્મ બિચારાને મળ્યો તોય શું, હજી તો સમજણા થયા નથી, ત્યાં તો પૂરું થઈ જાય. કહો તો ભગવાને આપણા ઉપર કેટલા ઉપકાર કર્યા. એ ઉપકારને કોઈ દિવસ ભૂલવા નહીં. મેં અગાઉ પણ કીધેલું, જરીક કમર દુખે, જરીક પગ દુખે, જરીક માથું દુખે તો આને થોડી પીડા કહેવાય? આવું તો શરીર છે એટલે એમને હાલ્યા જ કરતું હોય. અને આવું ન દુખાડે તો હું નથી માનતી કે તમે હેઠા બેહો અને તમે માળા લ્યો, તમે ઘડી કે આરામ કરો. તો તમને એમ જ થાય કાંઈ વાવવા નથી દેવું, ઘરે હજી હાથ પગ હારા છે ને હું એમ કરીને ઉપડો. પણ આ તો ઠાકરજીએ વળી બધાયમાંથી થોડો થોડો પાવર
આપણા ઇન્વર્ટરની જેમ ડીમ કરી નાખ્યો છે, એટલે ક્યાં જાવ પછી? એટલે ભગવાન કોઈ દિવસ દાસમાં દુશ્મન ન થાય. એ જે કરતા હોય એ આપણા હિત માટે અને આપણા સારા માટે જ કરતા હોય. તમારે એમ વિચારવાનું, તમને બહુ મુશ્કેલી હોય ને તો એમ વિચારવું કે કુટુંબમાં કોઈને ન આપીને મને એકલાને આપી, આનો કંઈક મતલબ તો હશે ને. કારણ કે બીજાની સામે ઠાકોરજીની નજર નહીં હોય ને હું એની નજરમાં આવી ગઈ એટલે મને માંડ્યા કસવા, અને જેને તાવે એ ચોખ્ખું થાય. સોનાની અંદર ભેગ બળેલો હોય એ કંઈ ગરમ કર્યા વગર થોડું ચોખ્ખું થાય? એને બરોબર ગરમ કરે અને હોનાની લગડી કદાચ ચોખ્ખી થાય તો એને કાંઈ કાણું પાડીને ડોકમાં નાખીને થોડી ફરાય? તો એને ઘાટ એમને એમ થાય પીડા થયા વગર? એને બરોબર ઘાટ ગળવો હોય તો એને કેવું ટીપીને લાંબુ કરવું પડે, ને એને કેટલી વખત વેલ્ડિંગ કરવા પડે, ગરમ કરવું પડે, ત્યારે થાય. એમને એમ થાય? તો આપણે તો સરસ હીરા જેવું બની જવું છે. તમારે જોબન પગી જેવું થવું હોય, તમારે દાદા ખાચર જેવું થવું છે, શિવલાલ જેવું થવું છે, મોટાબા લાડુબા ને વખતબા જેવું થવું છે, ને એમને એમ થવાય? પીડા કાંઈ જોતી નથી. કેવી રીતે થવાય? માટે મહારાજ આપણને કસતા હોય, આપણો ઘાટ ગળતા હોય, અને તમે વિચાર કરો કે ઘાટ ગળ્યા વગર કોઈની ડોકમાં ઘરેણું શોભે? માની લો 10 તોલાનું બિસ્કિટ લીધું હોય, પછી એને તમે કાણું પાડીને દોરામાં પહેરીને આમ ફરો તો કોઈ જોવા નીકળે? કોકને એમ થાય કઈક પીરનું માંદળિયું બાંધ્યું લાગે. પણ એ 10 તોલાને સરસ મજાનો ઘાટ આપે ને સોનાને બરોબર ઘુમડીને ટીપે અને એનો મસ્ત મજાનો હાર બનાવે તો 5 માણસ જોવા આવે કે ક્યાં કરાવ્યો. એમ જેવા તેવા એમને લગડી જેવા તો દુનિયામાં બધા રખડે જ છે, પણ મહારાજ આપણો ઘાટ ગળે તો આપણે હથોડી ખમી નથી અને પાછું હાર થવું છે. તો આ કેવી રીતે મેળ પડે? ભસવું લોટ ખાવો બે. માટે ભગવાનનો દોષ ક્યારેય કાઢવો નહીં, પણ એક પ્રાર્થના કરવી કે તમે અમને ક્યારેય ભૂલાશો નહીં, અમારા કુટુંબ પરિવાર ઉપર સત્સંગ કાયમ રહે એવી અમી નજર હે મહારાજ તમે રાખજો. બાકી આ લોકની અંદર કદાચ 20 વર્ષ દુઃખ ભોગવ્યું તો હવે 20 નહીં જીવીએ, ત્યાં તો અહીંથી જવાનું થાય છે. ઘણા કે અમારી આખી જિંદગી દુઃખમાં ગઈ, પણ હવે તમે એવા કામ કરી લ્યો કે હવે તમારે ફરીવાર જિંદગી જીવવા આ લોકમાં આવવું જ ન પડે. અને દુઃખમાં ગયું હોય ને એને ભગવાન વધારે સાંભળે, બહુ સુખમાં ગયું હોય એને ભગવાન હંમેશા ઓછા યાદ આવે. દુનિયામાં ઘરે ઘરે તમારે તપાસ કરવી હોય ને તો કરી લેજો કે જેને કાંઈક મુશ્કેલી હશે ને એ ભગવાનનું ભજન કરતો હશે, અને જેને કોઈ પ્રકારની ઉપાધિ નહીં હોય એ તો ઈંડોળે બેઠો બેઠો એમ કહેતો હોય ભગવાન ભગવાન કાંઈ છે જ નહીં, કારણ કે આને કાંઈ ઉપાધિ હજી આવી નથી. એટલે મહારાજ આવી કાંઈક કસોટી કરતા રહ્યા અને ભગવાન આપણને પોતાના તરફ વધારે ને વધારે ખેંચતા રહે. આનો અર્થ એવો કે આપણને ભગવાનમાં હેત છે એમ ભગવાનને આપણામાં હેત છે તો જ ખેંચે ને, નહીતર એનો સ્વભાવ એવો છે કોઈને દુખ્યો દેખીને ન ખમાય તો આપણને દુઃખ આપીને રાજી થાય. પણ ભગવાનને એમ છે કે ભલે આને થોડું ઘણું દુઃખ આવે પણ આને મારે ચોખ્ખો કરી અને હવે ફરીને કોઈ દિવસ આ દુઃખમય લોકમાં આવવું ન પડે, દુઃખ જોવા ન પડે એવો મારે એને ઘડીને બનાવવો છે. સીધું ખાણમાંથી જ્યારે સોનું નીકળે ત્યારે એમાં સીધા હાર ને વીંટિયું બુટિયું નીકળે તો એની અંદર તો કેટલો ભેગ બળેલો હોય. તો આપણે ભવસાગરમાંથી રખડતા રખડતા 84 ખાણમાંથી એવા ને એવા જ નીકળે છે, અંદર કેટલો બધો કચરો ભરેલો છે. તો ઠાકોરજી કસતા હોય. જોબન પગી બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી અત્યારે રૂડિયો પથારીવશ છે અને એટલી બધી પીડાને ભોગવી રહ્યો છે, એની પાસે જઈએ એ જે કાળી ચીસો નાખે છે આપણાથી જોયું જતું નથી, અને એની પાસે જઈએ તો એટલી બધી દુર્ગંધ આવે છે, આખું શરીર સડી અને શરીરમાં મોટા મોટા ખાડા પડી ગયા છે અને ખાડાની અંદર મોટી મોટી જીવાતો પડી છે અને એ જીવાતો બધી ખરી ખરી પથારીમાં પડે છે. હવે શરીરના મોટા મોટા ખાડાઓ હોય એની અંદર જીવડા ખદબદે અને એને બટક્યા ભરે એટલે એને પીડા વધારે થાય, એટલે પથારીમાં આખો ઊંચો થાય એને ઉછળે છે, કાળી ચીસો નાખે, ઘરના દરવાજા બંધ રાખવા પડે, રાત દિવસ એ કોઈને પણ સુવા દેતો નથી. અને એટલા માટે સ્વામી ન કરાય છતાંય એને કંઈક થોડુંક રાહત રહે
એના માટે બીજા માંસના ટુકડાઓ કરી અને એના ખાડામાં અમે પૂરીએ છીએ. એટલે જીવડા એવું બધું ખાય તો આને બટકા ઓછા ભરે, અને જીવડા અંદરથી જ ઉત્પન્ન થાય, એમાં બહારથી તમે કાઢો કેવી રીતે? માટે સ્વામી એક તો એનું શરીર દુર્ગંધ મારે, એમાં બહારથી માંસ લાવીને એના ખાડાની અંદર ભરે તો એની પણ દુર્ગંધ, એટલે એની પાસે જવાતું નથી. નાવા ધોવાનું સાફ કરવાનું તો કઈ આવે નહીં. મેં 3 દિવસ પહેલા સ્વામી આ બધું નજરે જોયું છે, માટે તમે કયો તો જઈએ. સ્વામીને બહુ દયા આવી. સ્વામી કે છે ચાલો ને જઈએ તો ખરા, કાંઈક રસ્તો કરશું. પછી સંતોને લઈ અને વડતાલ મંદિરની જોડી ઉઘરાવાનું કામ પડ્યું મૂકીને જોબનજીની સાથે સ્વામી બામરોલી આવ્યા છે. સ્વામીને અલગ એક ઓરડાની અંદર ઉતારો આપ્યો. પછી જોબન પગીએ તખા પગીને બોલાવીને કહ્યું કે રૂડિયો જીવે છે કે જતો રહ્યો? તો કે હા હજી તો જીવ છે. તો કે છે કે બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે, એની સાથે અમારે રૂડિયાને જોવા માટે આવવું છે. ત્યારે તખા પગી કે છે કે તો થોડી વાર રહ્યો, કારણ કે એની પથારી જરાક ફેરવી નાખીએ. ઘરમાં તો જવાય એવું જ નથી, જેટલો સફાઈ થાય એટલી સફાઈ કરી અને બીજા ખાટલામાં એને બહાર સુવડાવીએ. પછી તમે સ્વામીને લઈને આવો, જેથી કરીને દુર્ગંધ ઓછી આવે. જોબન પગી કે કાંઈ વાંધો નહીં, તૈયાર કરીને પછી અમને બોલાવજે એટલે હું સ્વામીની સાથે આવીશ. પછી તખા પગીએ બધી વ્યવસ્થા કરી, જુદી નવી પથારી કરીને એની અંદર થોડો સાફ કરીને એને સુવડાવ્યો ને ખાટલો બહાર લેવા. પણ રૂડિયાની આંખો ખુલતી નથી, કાળી રાડો પાડે છે, કરેલા કર્મને ભોગવે છે. પછી સ્વામીને સમાચાર આપ્યા એટલે જોબન સહિત સ્વામી ત્યાં ગયા. સ્વામીએ જ્યાં જોયું ત્યાં તો સ્વામીને હરેરાટી થઈ ગઈ. માથાની અંદર પણ મોટા મોટા ખાડાઓ પડ્યા છે. જોબન પગી કે છે સ્વામી આવી થઈ છે સ્વામી તેની સ્થિતિ, કરું પ્રાર્થના પ્રભુ તેના વતી, કર્યો શ્રીજીએ મને જેમ પાર, તમે કરો ને રૂડાનો ઉદ્ધાર. સ્વામી આવી એની સ્થિતિ જ છે. જોબન પગીની આંખમાંથી આંસુડા માંડ્યા વહેવા કે મને ભગવાને પાર કર્યો, પણ હે સ્વામી તમે આ રૂડિયાનું કાંઈક જો સારું કરો તો સારું. એટલે સ્વામીએ એને જોઈ દયા કરી સ્વામિનારાયણ મહામંત્ર બોલીને તુંબડામાંથી 3 વખત પાણી છાંટ્યું. પછી તખા પગીની પાસે જળનું પાત્ર મંગાવી એમાં પાણી નાખી ઠાકોરજીને ધરાવી અને તખા પગીને કહ્યું કે આ પાણી તમે એના મોઢામાં મૂકો, થોડુંક મહારાજનું જમાડેલું પ્રસાદીનું જળ જાય તો વળી એનું કંઈક રૂડું થાય. એટલે 2-4 જણાએ માથું બરોબર ઝાલ્યું, પથારીમાં સ્થિર રહેતો જ નથી, ચારેય બાજુ વળ ખાય છે. માથું ઝાલી અને મોઢામાં પાણી રેડ્યું. જ્યાં થોડુંક પાણી અંદર ગયું ત્યાં તો થોડાક પાપ બળ્યા, અને પાપ બળતા પીડા ઓછી થઈ. કારણ કે માણસને જો કોઈ પીડતા હોય તો એ પોતાના પાપ જ પીડે છે. આપણને કાંઈ પણ થતું હોય આપણે એવું માનીએ કે મને પેટ દુખે છે, મારે માથાની તકલીફ છે. માથાની પેટની કોઈ તકલીફ નથી, આપણા કરેલા કર્મની જ તકલીફ છે. રોગના તો કુદરતે નામ આપેલા છે. બાકી જે કાંઈ ભોગવીએ છીએ કોઈ એવું ન કે આપણે પૂછીએ કે અત્યાર સુધી કેમ નહોતા દેખાતા, તો કે મને બહુ તાવ આવી ગયો હતો. તો તમને તાવ નહોતો પીડતો, પણ આપણને આપણા કર્મ પીડતા હતા. એવું આપણે કોઈને કહીએ નહીં, કારણ કે આપણે આબરૂ જાય ને. પણ હવે કર્મ તો આ જન્મમાં નહીં, આગલા જન્મમાં સંચિત કર્મના મોટા ગોડાઉન આપણા કર્મના. કોને ખબર કયા જન્મમાં આ જીવાત્માએ કેવા કર્મ કર્યા હશે. વળી કંઈક પૂર્વનું પુણ્ય ઉદય થયું તો આ સત્સંગમાં આપણે આવી ગયા, આ ભીડાની અંદર આવી ગયા. એટલે હવે ધીમે 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 કરતા આપણા સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ જે કાંઈ હોય એ થોડા ઘણા ઓછા થાય. એટલે આપણને મુશ્કેલી આવે ત્યારે એવું માનવું નહીં કે આ જન્મમાં તો મેં કાંઈ નથી કર્યું, પણ આપણે આગલા જન્મે જાણે અજાણે જે કાંઈ કર્યું હોય એ ભગવાન આપણી પાસે ભોગવાવે છે. પાપ કરતી વખતે ભાન ન રહે અને પછી જ્યારે ભોગવવાનું થાય ત્યારે અતિશય પીડા થાય. એટલે પહેલા જ ધ્યાન રાખવું, નહીં પાપ અંધારે રહે છાનું કરો કે ચોકમાં,
અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોકમાં. કોઈકને આલોકમાં ભોગવવું પડે, કોઈને વળી પરલોકમાં. થોડીક શાંતિ થઈ, થોડું પાણી પ્રસાદીનું અંદર ગયું, શરીર ઉપર પાણી છાંટ્યું, પીડા જરાક ઓછી થઈ અને જરીક આંખો ઉગાડે ને ત્યાં તો સામે પહેલા જોબન પગીની સામે નજર ગઈ અને જોબનજીને ઘણાય દિવસે જોયા. અને જોબન પગી એટલે રૂડિયાના ભગવાન પથારીમાં સૂતો તો એકદમ ઊભો થઈને ઓળખી ગયો ને દોટ કાઢીને કહે છે કે ઓ મારા જોબન બાપા. જોબન પગી કે એલા મારે લીધે તારી આ દશા થઈ છે, મારા પગમાં પડમાં, હવે તું બ્રહ્માનંદ સ્વામીના પગ પકડ, મારી ભેગો રહ્યો, એમાં તો આ પીડા તારે ભોગવવી પડે ને મને ક્યાં આવીને બાદ ભરેશ. બ્રહ્માનંદ સ્વામીના પગ પકડ એટલે રૂડિયાએ જરાક નજર કરી તો બ્રહ્માનંદ સ્વામીને પહેલા વહેલા જોયા. એટલે તરત જ રૂડિયાએ બે હાથ જોડી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું છે સ્વામી બાપા, મારી જિંદગીમાં એક પણ સારું કામ મેં કર્યું નથી. જ્યારથી સમજદાર થયો બાણને બાથો લઈને એક પણ દિવસ એવો નથી મારી જિંદગીમાં ગયો કે મેં કોઈને માર્યા ન હોય. કેટલાય પશુ પંખી બીજા ત્રીજાને મેં ઠાર મારી નાખ્યા છે. આવી રીતે કહીને રૂડિયો સ્વામીના પગ પકડીને એટલો બધો રડે છે. બ્રહ્માનંદ સ્વામી માથે હાથ મૂકીને કહે છે કે રૂડા ચિંતા કરમાં, જો તારી આયુષ હશે તો હવે હું તને અસદગતિએ નહીં જવા દઉં, કારણ કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ તારા જેવા અધમનો ઉદ્ધાર કરવા આજ આ ભૂમંડળ ઉપર મનુષ્ય જન્મને ધારણ કરીને વિચરે છે. જો આજથી તું પાછો વળી જા તો તારી અસદગતિ નહીં થાય એની હું તને ખાતરી આપું છું. રૂડિયાએ રડતા રડતા આંસુડાથી સ્વામીના પગ પખાળ્યા, માથે હાથ મૂકીને કહે છે છાનો રહી જા. રૂડિયો કે પણ છાનું રહેવાય એવું એક પણ કામ મેં કર્યું નથી. જોબનને જેમ તમે તાર્યા એમ મારો પણ તમે ઉદ્ધાર કરો. નિષ્કપટ ભાવે માંડો પોતાના પાપનો એકરાર કરવા. સ્વામી કહે છે કે રૂડા તારે કહેવાની જરૂર નથી. આ જોબન બાપાએ મને બધી તારા પરાક્રમોની વાત કરી છે, માટે હવે ભગવાનનું ભજન કરવા માંડ. રૂડિયો કે છે અરે સ્વામી બાપા, હું ભગવાનને ઓળખતો નથી, તમે જ મારા ભગવાન છો, માટે કૃપા કરી અને મારા ગુનાને તમે માફ કરો, તમે મારા ઉપર દયા કરો. કારણ કે જોબન બાપા જેવાને જો તમે ઉદ્ધાર્યા હોય તો મારા ગુના સામે તમે જોશો નહીં. આવી રીતે કહ્યું એટલે જોબન પગી કહે છે કે હવે સ્વામી કે એમ કરવા માંડ તો તારા પાપ બળે. કાંઈ ખાલી માફી માંગે પાપ બળે નહીં. અને આજથી નક્કી કર કે જેમ સ્વામી કે એમ જ કરવું તો ભગવાન તારું સારું કરશે. ત્યારે રૂડિયો કહે છે કે બાપા આજ પછી જો હું સાજો થઈ જાઉં તો આખી જિંદગી જેમ સ્વામી કહેશે ને એમ કરીશ, અને કદાચ જો હું જાઉં તો આ મારા તમામ ગુનાને સ્વામી માફ કરે એવી મારા વતી તમે સ્વામીને પ્રાર્થના કરો. સ્વામી કહે છે ભગવાન તારું સારું કરશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ પથારીમાં સૂતો સૂતો ભજન કરજે. જોબન પગીને બે હાથ જોડીને કહે છે કે જોબન બાપા તમારું ભગવાન સારું કરશે કે આવા ભગવાન જેવા સ્વામીના તમે મને મરતી વખતે દર્શન કરાવ્યા. આમ બોલતો વળી રડવા માંડ્યો. જોબન પગી કે હવે રડવાનું બંધ કરી દે, રોવાના દિવસો તો તારા ગયા. જો સ્વામી ન મળ્યા હોત, જો ભગવાન ન મળ્યા હોત તો તારે જન્મોના જન્મો સુધી રડવું પડે. પછી સ્વામીએ તખા પગીને કીધું કે એને જમણો હાથ આમ ખોલાવીને હાથમાં પાણી આપો. એટલે બે જણાએ હાથ પકડી રાખ્યા અને હાથમાં તખા પગીએ પાણી આપ્યું. બ્રહ્માનંદ સ્વામીએ કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ આમ કહી અને પાપ મુકાવ્યા. જેવી રીતે મહારાજે ડબાણના યજ્ઞમાં જોબન પગીના પાપ મુકાવેલા એમ બામરોલીમાં તખા પગીને ઘેર બ્રહ્માનંદ સ્વામીએ રૂડિયા રખડુના પાપ મુકાવ્યા. જ્યાં પાણી નીચે મૂક્યું ત્યાં તો આખી ધરતી ધ્રુજીને ધુમાડાના ગોટે ગોટા માંડ્યા નીકળવા. તમામ એના પાપ બળ્યા. સ્વામી કહે છે કે રૂડિયા હવે તું પ્રતિજ્ઞા લે કે આમાંથી જો તું ઉગરી જાય તો અત્યારે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન મંદિર બંધાવે છે, સાજો થઈ જાય એટલે તારે વડતાલ આવવું અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી વડતાલ મંદિરની તારે સેવા કરવી અને અખંડ ભગવાનનું ભજન કરવું. આવી કબૂલાત કર.
એટલે રૂડિયાએ વાત કબૂલ કરી કે માથું જાય તોય તમારું વચન નહીં લોપવું. પાછો શૂરવીર ખરો ને, એટલે કે છે ક્યારેય બોલ્યું નહીં ફરવું, હાજો થઈ જાય એટલે તરત વળતા લાવવું. સ્વામી કે